ધીરજ અને નવીનતાના સંગમથી આપણા સ્વપ્ન સાકાર થાય છે. મિત્રો, યુવાનોને કંઈક ને કંઈક દરરોજ સ્વપ્નાઓ આવતા હોય છે. જાગતા પણ સ્વપ્ન આવે અને ઊંઘતા પણ આવે. પણ એ સ્વપ્નને સાકાર કરવા માટે જેમ કેટલીક અગત્યની બાબતો છે, એમ ધીરજ અને નવીનતા પણ એટલી જ અગત્યની બાબત છે. એક બહુ સારા કેમિકલ એન્જિનિયરિંગમાં ભણતા એક વિદ્યાર્થી કિરણ, એના મિત્રો પણ ઘણા હતા. એ પોતે હંમેશા કંઈક ને કંઈક નવું કરવા માટે જ કાયમ માટે અભ્યાસ કરતો. ભણતા પણ કોઈ પણ વસ્તુ વાંચવાની હોય તો નવી રીતે કેમ વાંચવું, કંઈક લખવાનું હોય તો નવી રીતે કઈ રીતે લખી શકાય, યાદ કેવી રીતે રહીએ, આવા પ્રકારની ભૂમિકાઓ પર એણે કેમિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું. પણ એના મનમાં પ્રશ્ન હતો કે મારે કોઈ શહેરમાં જઈ અને મોટી નોકરી પ્રાપ્ત કરવી, એના કરતાં મારે મારા ગામડામાં જઈને જ ગામડાની અંદરના કેટલાક પ્રશ્નોને મારે સોલ્વ કરવા છે. એના મનમાં એક વાત આવી કે ગામના દરેક ઘરની અંદર શુદ્ધ પાણી મળતું નથી, પાણી અશુદ્ધ મળે છે. અને વર્ષોથી એણે પોતે પણ અશુદ્ધ પાણી પીધું અને એને માટે એને શુદ્ધ પાણી બનાવવા માટેનો વિચાર એના મનમાં આવ્યો અને એ ગામમાં જાય છે. પોતાના નાના એવા રૂમની અંદર એકદમ નાની એવી લેબોરેટરીની શરૂઆત કરી. બધા એને એમ કહેતા કે ભાઈ, તું આટલું બધું ભણ્યો છો, ક્યાંક સારી નોકરી મેળવી લે. આ પાણી શુદ્ધ કરવાનું કામ એ તારું નથી. એને માટે બહુ મોટા સાધનો જોઈએ અને બહુ વધારે પૈસા જોઈએ. તારી શક્તિ નકામી જશે. તારી પાસે કાંઈ છે પણ ને, ગામ પણ તને વધારે સહયોગ આપે એવી પરિસ્થિતિ નથી, સરકાર પણ કાંઈ મદદ કરે એમ નથી. ત્યારે એણે એમ કીધું કે કંઈ વાંધો નહીં, મારે તો મારો પ્રયત્ન કરવો છે અને પ્રયત્નમાં મને વિશ્વાસ છે કે કોઈને કોઈ રીતે હું જો ધીરજ રાખીશ અને નવા અખતરા જો કરતો જ રહીશ તો એક ને એક દિવસ મને ચોક્કસપણે હું મારા કાર્યમાં સફળ થઈ જઈશ. બધાએ એમ થયું કે ભલે કરતો, ભણવાનું કાંઈ નથી. પણ એને પોતાની સાથે બીજા 2 મિત્રો પણ જોડાણા. એ મિત્રોને કે અમુક પ્રકારનું કામ આપી દઈએ કે આ પ્રકારે કામ કરવું. એની પોતાની આવક પણ બીજી નહોતી. પોતે સારી નોકરીમાં ગયો હોત તો પૈસા પણ મળત, પણ એના મનમાં એક જ વાત હતી કે મારે મારા ગામને શુદ્ધ પાણી આપવું છે. અને એને માટે અખતરા કરે, અખતરામાં નિષ્ફળ જાય, ફરીવાર બીજો અખતરો કરે. કેટલાક માનો કે નકામા સાધનો લઈને આવે, ક્યાંકથી ગામડામાંથી નવી બાબતો લઈ અને નવા પ્રયોગો કરતા રહીએ, પણ પ્રયોગોમાં સફળ ન થાય. એક વખત એણે કોઈ એક લેખ વાંચ્યો અને એ લેખની અંદર એવું બતાવ્યું હતું કે શુદ્ધ પાણીને બનાવવા માટે જો આ પ્રકારે કરવામાં આવે તો સરળતાથી શુદ્ધ પાણી બની શકે. પણ એ જે શુદ્ધતા છે એ 100% ન થઈ શકે, પણ 80% થઈ શકે. ત્યારે કિરણના મનમાં પ્રશ્ન થયો, કંઈ વાંધો નહીં, 100% ન થાય તો ચાલશે, મારે 80% કરવી છે. અને તરત જ એ લેખ જેને લખ્યો હતો એને ફોન કર્યો, એને માર્ગદર્શન માંગ્યું. એની પાસે પોતે ગયા, જઈને એને વિનંતી કરી કે મારે મારા ગામની અંદર આ પ્રકારે કામ કરવું છે, તમે મને રસ્તો આપો. ત્યારે એ વ્યક્તિ હતા, એણે એમ કીધું કે તું આ સંસ્થામાં જા, ત્યાં નકામા કેટલાક સાધનો પડેલા છે અને એ સાધનો તું લઈ અને હું તને કહું એ રીતે તું પ્રયોગ કરતો રહે, વધારે મહેનત કર અને કદાચ તારે સફળતા મળવાની શક્યતા રહેશે. કિરણના મનમાં તો એક જ વાત હતી કે મારે તો પ્રાપ્ત કરવું છે, મારે તો આ વસ્તુ મેળવવી છે. એ ગયો ત્યાં. પહેલાં જે માણસ હતા એને એમ કીધું કે મારે આ સાધનો જોઈએ છે, કેટલા પૈસા મારે આપવા પડશે. ત્યારે એણે કીધું કે તારે આ સાધનો શા માટે જોઈએ છે? તો કે મારા ગામની અંદર મારે શુદ્ધ પાણી બનાવવા માટેનો મારે પ્રયત્ન કરવો છે
અને એ પ્રયત્નમાં મારે ખરેખર આ સાધનોની જરૂર છે. ત્યારે પહેલાં ભાઈએ કીધું કે હું આ સાધનોથી જ પ્રયોગ કરતો હતો, પણ એમાંથી શુદ્ધ પાણી મળી શક્યું નથી, એટલે હું થાકી ગયો છું. એટલે તારે જો જોતા હોય તો એમને લઈ જા, મારે તારી પાસે એક પણ પૈસો લેવો નથી, અને તારે તો ગામના માટે કરવું છે. ત્યારે એ તરત જ લઈ આવે છે. પહેલાં જે માણસો હતા, જે બીજા સાયન્ટિસ્ટ, એની મદદ લઈ અને પોતે આ પ્રકારે કામની શરૂઆત કરી. ખૂબ લાંબા ગાળા પછી એના મનમાં એક ચોક્કસ પ્રકારનો પ્રકાશ ઊભો થયો, અને એ પ્રકાશ એટલે કે ઉત્તમ પ્રકારે પાણીને શુદ્ધ કેમ કરવું એની નજીક પહોંચી ગયો. લગભગ 80% સુધી શુદ્ધ પાણી થઈ ગયું હતું. એનાથી વધારે તો થઈ શકે એમ નહોતું, એમ પહેલાં એ કીધું જ હતું. ત્યારે આ જે 80% જેટલું શુદ્ધ થયું એ વાત લઈ અને સરકારની પાસે રજૂઆત કરી કે અમારા ગામમાં આ પ્રકારની ભૂમિકા છે. મેં મારો સમય આપીને ઘણા બધા પ્રયત્ન કરીને છેલ્લા 3 થી 4 વર્ષથી હું મહેનત કરું છું, ધીરજથી કામ કરું છું, અને નવા અખતરા કરતો જ રહ્યો, અને આખરે હું 80% સુધી પહોંચ્યો છું. ત્યારે ગવર્મેન્ટે આ પ્રોજેક્ટને મહત્ત્વ આપ્યું, એને વધારે સારી સગવડતો આપી, અને એ સગવડતાના આધાર ઉપર એ ખરેખર શુદ્ધ પાણી બનાવવા માટેનો પૂરો પ્રયાસ કરી અને શુદ્ધ પાણી બનાવી શક્યો. સરકારના અધિકારીઓને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, તું આટલી બધી 80% જેટલી સફળતા પ્રાપ્ત કરી, એની પાછળનું રહસ્ય શું? ત્યારે એણે એમ કીધું કે એના રહસ્ય તો ઘણા બધા છે. એમાંના સૌથી અગત્યની વાત એ છે કે મને મળેલી અનેક નિષ્ફળતા. બીજી વાત એ છે કે મને જે નિષ્ફળતા મળી એને માટે મેં ધીરજ રાખી, અને એ ધીરજનો ઉપયોગ કરી અને મારા જીવનની અંદર એકદમ નવા અખતરાઓ કરતો જ રહ્યો, અને આ રીતે સફળ થયો. એટલે કે માત્ર એક જ વાક્યમાં કહીએ તો એમ કહી શકાય, નિષ્ફળતા, ધીરજ અને સાથોસાથ નવીનતા. મિત્રો, મારે સૌને કહેવું છે કે તમે આ જે કિરણ છે એ કિરણની પત્તી ઉપર તમે કોઈ કામ નવું ન કરી શકો, આટલી ધીરજ રાખીને આગળ ન વધી શકો. સમય ગમે તેવો હોય, પણ જો મન તમારું સ્થિર હોય તો રસ્તો મળે જ. નિષ્ફળતાઓ છે એ હંમેશા દરેક નવા સફળતાના રસ્તાનું પહેલું પગથિયું જ, અને સતત પ્રયત્ન કરતા રહેવાથી પરિણામ આખરે મળે જ છે. એમ આ કિરણે કીધું, જૂની સમસ્યાનો પણ ઉકેલ તમે ગોતી શકો, અને સમાજને વધારેમાં વધારે ઉપયોગી થવા માટે તમારા જે પ્રગતિશીલ વિચારો હોય, મારે કંઈક કરવું છે, તો ચોક્કસપણે થઈ શકે. યુવાનો જો આ રસ્તા ઉપર કોઈ નવા જ ભૂમિકા ઉપર જો જાય તો એની પાસે કદાચ કંઈ ન હોય. આની પાસે તો ડિગ્રી હતી, પણ તેમ છતાં પણ એક સારું કરી શકે. ધીરજ રાખો. ધીરજ માત્ર એટલું જ નહીં, ધીરજ કદાચ લાંબી રાખવી પડે તો એ પણ રાખવી પડે, કારણ કે સફળતા મેળવવા માટે ધીરજ એ અગત્યનો ગુણ છે. પણ એની સાથે તમારે રોજ નવું કરવું પડે. તમે જો એનું એ કરતા રહ્યો તો તમારી ધીરજ નકામી જાય. નવું કરતા રહ્યો અને નિષ્ફળ નીવડો તો ફરી પાછો નવો પ્રોજેક્ટ, અને આ રીતે જો કરશો તો જીવનમાં કોઈક સાચી ઊંચાઈ પ્રાપ્ત કરી શકશો. સૌને ધન્યવાદ.